बारडोली से पिता और पुत्री का अपहरण कर हत्या का प्रयास करने वाले आरोपियों को सूरत जिला एलसीबी पुलिस ने पीछा करके पकड़ लिया। साथ ही पिता और पुत्री को अपहरणकर्ताओं के चंगुल से मुक्त करा लिया। पुलिस ने सभी आरोपियों को कोर्ट में पेश कर लाजपुर सब जेल भेज दिया। बारडोली के बाबेन में रहने वाले एक युवक की शादी 1 साल पहले मांडवी में बामनी में रहने वाले राजस्थानी परिवार की लड़की से हुई थी। शादी के रजिस्ट्रेशन के 7 महीने बाद लड़की युवक के घर रहने आ गई। लड़की द्वारा दूसरी जाति में शादी करने से नाराज परिवार ने कई बार युवक के परिवार को जान से मारने की धमकी दी थी। इस मामले में अप्रैल माह में युवक के पिता ने बारडोली थाने में शिकायत दर्ज कराई थी। हालांकि पुलिस ने कोई सख्त कार्रवाई नहीं की और आखिरकार मामला अपहरण तक पहुंच गया। युवक के पिता और उसकी बहन मोटरसाइकिल पर सवार होकर बाबेन में खरीदारी करने गए। तभी लड़की के पिता और उसके रिश्तेदारों ने 2 कारों में सवार होकर युवक के पिता और बहन का पीछा किया और दोनों को बुरी तरह पिटा और अगवा कर फरार हो गए थे। हत्या की नीयत से अपहरण करने के दौरान एलसीबी व ग्रामीण पुलिस झंखवा से नेत्रंग जाने वाली सड़क पर पहुंची और अपहरणकर्ताओं की कार को रोककर पीड़ित पिता पुत्री को मुक्त कराया था। हालांकि गंभीर रूप से घायल प्रदीप भाई और बेटी को इलाज के लिए बारडोली के सरदार मेमोरियल अस्पताल ले जाया गया। चांदनी के पिता धर्मेश दयाल गुज्जर, चाचा हीरालाल दयाल गुज्जर, सुखदेव दयाल गुज्जर और फुआ नारायण हरदेव गुज्जर को गिरफ्तार कर लिया गया और सभी अपहरणकर्ताओं के खिलाफ मामला दर्ज किया गया और पुलिस ने सभी आरोपियों को सिविल कोर्ट में पेश कर लाजपुर जेल भेज दिया था। પ્રદીપભાઈ ભાવસાર 15મી ઓગસ્ટના દિવસે અમે ધંધો ફરકાવા ગયેલા સવારે 10 સાડા 10 ધંધો ફરકાયા બાદ ઘરે ગયા અને ઘરથી ક્રોમા સેન્ટરના બાજુમાં મેક્સ શોરૂમમાં કપડાં લેવા માટે કઈ જગ્યાએ બારડોલી બાબેન કપડાં લેવા માટે ડિસ્કાઉન્ટના હિસાબે ગયેલા હતા। ત્યાંથી રિટર્ન થતાં જૂની અદાવતવાળા જે માણસો હતા તે અમારા પીછો કરી રહેલા હતા ને એમને પકડીને રોડ પર જ મારવા લાગ્યા હતા ને મને લાકડીના એના દંડાના લીધે બહુ જ મારેલું છે। હાથ પગ તોડી કેટલા લોકો હતા? લોકો 4 જણા હતા। શું લઈને આવ્યા હતા? 4 વ્હીલમાં આવેલા હતા। ત્યાર પછી કોઈ 4 એક લેડીઝ આવેલી હતી તેમાં મારી છોકરીને બહુ મારી, મને તો મારા ટાટિયા તોડી નાખ્યા। પોલીસને કઈ રીતે જાણ થઈ? અમને ત્યાર પછી અમને તો કિડનેપ કરીને એ લોકો લઈ ગયા હતા। લઈ ગયા પછી અમારો ફોન બી રિસીવ નહીં કરવા દીધેલો એમ। ત્યાર પછી પોલીસને અમારા ફેમિલીને ખબર પડી કે આ લોકો કંઈક કિડનેપ થયેલા છે એટલે પોલીસને એ લોકોએ જાણ કરી। આ કામે ગઈકાલે 15/8/2024ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશનના ઉમરાક ગામની હદમાં મેક્સ મોલ પાસે આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું કેટલાક લોકોએ ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલા છે એવી હકીકત બારડોલી પોલીસ સ્ટેશનમાં મળેલી, જે આધારે બારડોલી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી MJ રાઠોડ સાહેબે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ કરેલી અને તાત્કાલિક અમને જાણ કરતા આરોપીઓને જે દિશામાં ભાગેલા તે દિશામાં ટીમો મોકલી અને વર્કઆઉટ કરાવતા આ કામના આરોપીઓ સુખદેવ દયાળભાઈ ગજ્જર, હીરાલાલ દયાળભાઈ ગજ્જર, નારાયણભાઈ હરદેવભાઈ ગજ્જર અને ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર પૈકી ઉપરોક્ત પહેલા 3 આરોપીઓ સુખદેવભાઈ, હીરાભાઈ, નારાયણભાઈ 3 આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરી અને ભાગી રહેલા હતા। તેમનો ફિલ્મી ઢબે એલસીબી પોલીસ અને બારડોલી પોલીસે સંયુક્ત રીતે પીછો કરતા ઝંખવાના નેત્રંગ રોડ ઉપરથી ભોગ બનનાર સાથે બંને ભોગ બનનારો સાથે પકડાઈ ગયેલા અને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ એટલે 1-2 કલાકની અંદર આ કામે અપહરણનો ગુનો શોધી કાઢેલો અને પિતા પુત્રીને વ્યવસ્થિત રીતે સહસલામત રીતે એમને છોડાવી દીધેલા। આ કામના આરોપીઓએ અપહરણ કરેલું તે દરમિયાન પિતા પુત્રીને માર મારેલો હોય, જે બાબતે મેડિકલ સારવારની તજવીજ પણ કરવામાં આવેલી છે। આ બાબતે બારડોલી પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 140(2), 127(2), 351(1), 351(3), 109(1)35 મુજબનો ગુનો રજીસ્ટર કરી એટલે કે અપહરણ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી, ખૂન કરવાની ધમકી આપવા બાબતેના ગુનો રજીસ્ટર કરેલો છે। આ ગુનો બનવા પાછળનું કારણ છે કે આ કામના જે પકડાયેલ આરોપી ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર છે, જેઓની દીકરી આ કામે જે ભોગ બનનાર અને ફરિયાદી છે એમના પુત્ર 1 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરી અને ભગાડીને લઈ આવેલો, જે દીકરીને પાછી મેળવવા સારું આ લોકોએ ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરેલું
અને એમને જાનથી મારી નાખવાની કોશિશ પણ કરેલી તેમજ એમને ધમકીઓ પણ આપેલી. તો આ ગુનો તાત્કાલિક જાણ થતાં અને પોલીસની સતર્કના કારણે તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો છે અને ફરિયાદીના પતિ અને પુત્રને સહી સલામત રીતે એમને હોસ્પિટલ સારવાર કરી પરત કરવામાં આવેલા છે.